સો હેલો ગાઈસ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું હજી એક નવા વ્લોગમાં. આઈ હોપ સો કે તમે બધા સરસ હશો, ખૂબ મજામાં હશો ને મજા કરી રહ્યા છો. સો ગાઈસ, આજે છે રવિવાર અને આજે આપણે જઈએ છીએ અનગઢ મેલડી માતાના દર્શન કરવા. અત્યારે 12 વાગી ગયા છે. મેં અને જગદીશ અમે 2 જણ જઈએ છીએ. જગદીશ મારો કોલેજનો ફ્રેન્ડ છે, બીજું કોઈ છે નહીં. બધાને ફોન કર્યા બટ સન્ડે છે આજે, તો કોઈક સૂઈ રહ્યું હશે, કોઈક કશે હશે. પ્રિન્સભાઈને ફોન કર્યો તો પ્રિન્સભાઈ કંપનીમાં છે. તો ગાઈસ, જગદીશભાઈએ લોકેશન મોકલી દીધી છે. અત્યારે જઈએ આપણે ડાયરેક્ટ જગદીશભાઈના ફાર્મ હાઉસ પર અને ત્યાં જગદીશભાઈને મળીએ અને પછી ત્યાંથી જઈશું ડાયરેક્ટ આપણે અનગઢ. તો ચલો ગાઈસ, મેં બી નીકળું છું ને તમને જગદીશભાઈ જોડે મળાવીએ. ગાઈસ, અત્યારે પ્લાનમાં થોડો ચેન્જ છે. જગદીશ નહીં આવી રહ્યો, એની જગ્યાએ યોગેશભાઈ આવી રહ્યા છે. આવી બી રહ્યા છે, નહીં બી આવી રહ્યા, કંઈ કન્ફર્મ નહીં. યોગેશભાઈની ગાડી બંધ થઈ ગઈ હતી. અરે યોગેશભાઈની ગાડી બંધ થઈ ગઈ હતી. યોગેશભાઈ આવી ગયા છે, મારી ગાડી લઈને ગયા હતા થોડું પાણી લેવા માટે. હવે મેં યોગેશભાઈ જઈએ છે અનગઢ. તો પહેલાં રસ્તામાં તમને સિનેમેટિક્સ બતાવીએ ને પછી ડાયરેક્ટ અનગઢ જઈને તમને મળીએ. અત્યારે મારી બાઇક નીકળી દીધી છે, યોગેશભાઈ આવી ગયા છે વોકમાં. તો અત્યારે યોગેશભાઈની બાઇક લઈને આપણે નીકળીએ છીએ અનગઢ માટે. મારી બાઇક ત્યાં આગળ પાર્ક કરી દીધી છે, કોઈ જરૂર નહીં 2 ગાડીઓની. સો યાર, હવે કામ કરીએ, ડાયરેક્ટ રસ્તામાં તમને સિનેમેટિક્સ બતાવીએ અને પછી ડાયરેક્ટ પહોંચીએ અનગઢ. અનગઢમાં જઈને તમને મળીએ ગાઈસ. અનગઢ પહોંચી ગયા છે મેં અને યોગેશભાઈ. હવે જઈએ છીએ નીચે. પહેલાં નીચે દર્શન કરીશું, એના પછી ઉપર આવીને દર્શન કરીશું. તો તમને બી દર્શન કરાવીએ છીએ અને પછી જતાં જતાં કંઈક ખાવાની લાગે તો તમે આવો. હા, તમને યોગ્ય લાગ્યું હોય તમે બી આવી જાઓ. અને મંદિર છે કંઈક હા બહારથી તમને બતાવી ધ્વજા. આ મંદિર છે એ ઘડી અને અહીંથી નીચે બી જવાય છે. ત્યાં આગળ મેન અને પછી કંઈક હે હા નીચે હા. તો કશું ખાવાની બી ઈચ્છા છે. જતાં જતાં જોઈએ કંઈક બ્લેક આવે છે. હા, બહુ આ વખતે થોડું એક્સ્ટ્રોવર્ટ બની રહ્યા છે. ટ્રાઈંગ ટુ બી એક્સ્ટ્રોવર્ટ. કેમ કે યોગેશભાઈએ એક વસ્તુ કીધી છે કે સોશિયલ મીડિયામાં શરમ વસ્તુ ના રાખવી જોઈએ, બરાબર ને? હા, સોશિયલ મીડિયામાં શરમ ના રાખવી જોઈએ, બરાબર ને? તો એવું છે ને. હા, તો ગાઈસ ચલો એક કામ કરીએ, નીચે જઈએ છીએ, તમને બી દર્શન કરાવીએ છીએ. ના, નીચે તમને બી દર્શન કરાવીએ છીએ ને મેં બી દર્શન કરીએ. પબ્લિક બહુ વધારે છે કેમ કે આજે રવિવાર છે એટલા માટે. આ એક મંદિર છે, ઘડી નીચેથી આવીને પછી દર્શન કરીશું. પહેલાં નીચે દર્શન કરીએ. તમે જોઈ શકો છો. હવે લઈએ છીએ આપણે ફૂલહાર અને તમને બી દર્શન કરાવીએ છીએ ને આપણે બી દર્શન કરી લઈએ. પહેલાં ફૂલહાર લઈ લઈએ છીએ. પહેલાં ફૂલહાર લઈએ પછી લાગ્યો છે લાઈનમાં દર્શન કરીએ છીએ ને તમને લાઈનમાં તો લાગી ગયા છે પણ ફોન લાઈન તો આ બધામાં રહેવાનું છે. પણ જોઈ લો ભાઈ, તમને બતાવું. જોઈ લો લાઈન કેટલી છે. તમે આવજો દર્શન કરવા. અહીં બધા તમે પહેલાં હા, પણ ઇસ્યુ એ છે કે આગળ એટલે તમારથી આવે તો જ મસ્તી એ છે કે આગળ ફોન અલાઉ નહીં. હવે પબ્લિકને બહારથી દર્શન કરાવી દઈશું પણ અમે અંદર દર્શન કરી આવીએ ભાઈ. તમને બહારથી દર્શન બરાબર ને? બરાબર ને? ઓકે ગાઈસ, ચાલો દર્શન કરીએ. યોગેશભાઈ ખબર નહીં દેખાતા નહીં, કંઈક જતા રહ્યા છે. હવે એક કામ કરીએ, અહીંથી જઈએ ઉપર અને પછી ઉપર દર્શન કરીએ. ઉપર તમને દર્શન કરાવી દઈશ. નહીં ઘડી દર્શન કરાવવાનો ફોન લઈ જવાનું અલાવ નહીં, એટલા માટે હમણાં મેં જ દર્શન કરી આવ્યા છું. પહેલાં યોગેશભાઈને મળીએ અને ઉપર જઈએ ને પછી તમને દર્શન કરીએ. પરસેવામાં લથર પથર થઈને બહુ પહેલાં તમને દર્શન કરીએ. મહીસાગરમાં તો કોલેરમાં તો ચામુંડા માતા જય માતા. દર્શન કરીને આવી ગયા છે બહાર. યોગેશભાઈ બૂટ પહેરે છે. તો હવે વિચારીએ છે કંઈ ખાવા પીવા જવું છે યોગેશભાઈ? નાસ્તો વાસ્તો હવે એક કામ કરીએ ગાઈ, જોઈએ છે કંઈક નાસ્તો વાસ્તો કરીએ તો તમને કઈ ઘડી નાસ્તો કરાવીએ. તમે પણ કરી લેજો, અમે પણ કરી લઈએ. જોઈએ છે હમણાં તો ના કર્યું હોય તો જમી જ લેજો. હમણાં 3 વાગ્યા છે. હા, જમી લો તમે તો જમી લો. અમે તો ભૂખ્યા રહીશું, અમારો વાંધો નહીં. પણ તમે જમી લો ને નીકળે છે હવે આપણે. અને નાસ્તો કરીએ તો રસ્તામાં મળીએ છીએ, બાકી ડાયરેક્ટ તમને ઘરે મળીએ. ચલો, જે માતા થયું. અત્યારે મેં ઘરે આવી ચૂક્યો છું. યોગેશભાઈ બી આવ્યા નહીં એટલે કંઈક નાસ્તો કરવા ગયા નહીં, એટલા માટે મેં ઘરે જ આવી ગયો ડાયરેક્ટ. હવે જઈશ જોબ પર. થોડી વાર રહીને હજી વાર છે. એકવાર હજી નહીં ધોઈશ કેમ કે આખો માટીવાળો થઈ ગયો છું. તો આ ગાઈસ, ચલો મળીએ છીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં સૂન. અને મારી જોડે એક આઈડિયા છે કે મેં કરું Q&A વિડીયો. અગર તમને Q&A વિડીયો જોઈતો હોય તો કોમેન્ટ કરી દેજો.
ગયા વિડીયોની કોમેન્ટ જરા લોચો થઈ ગયો હતો, બટ આ વખતે મેં ધ્યાન રાખીશ. તો હા, મને કોમેન્ટ કરીને જણાવી દેજો કે મેં Q&A વિડીયો બનાવું કે ના બનાવું. અને બહુ બધા પ્લેન્સ છે રોસ્ટિંગ વિડીયોઝના, બધા બહુ જાતના એ છે કોન્ટેન્ટના મને વિચાર છે. તો આ ગાઈસ તમે કોમેન્ટ કરજો કે તમને Q&A વિડીયો જોઈએ છે કે નથી જોઈતું. તો આ ગાઈસ ચલો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. હોપ સો તમે સારા રહેજો, ખુશ રહેજો. ખુશ તો તમારા હાથમાં છે, ખુશ રહેવું કે ના રહેવું. તો ચલો ગાઈસ મળીએ, જય માતાજી.